હેલો માય યુટ્યુબ ફેમિલી, તમે બધા કેમ છો? આપણા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે પાછા આપણે તૈયાર થઈ ગયા છો ને બહાર જવાનું થઈ ગયું છે. સામાન બીજો પેક કરી દીધો છે. કોમલ, ક્યાં જવાનું આપણે જવાનું છે ગાંધીનગર. હાલ તો ડીસે જવાનું છે, પરમ દિવસે ભાઈ કોમલની રનિંગ છે પરમ દિવસે ગાંધીનગર. એટલે અત્યારે અમે ડીસા જઈએ છીએ બધો સામાન બીજો લઈને ને ત્યાં આપણે કોમલને આજે ટીસીડીમાં પ્રેક્ટિસ કરવાની છે. રનિંગ પૂરી કેટલા મિનિટમાં થાય છે. આમ તો દરરોજ પ્રેક્ટિસ કરે જ છે, પણ પ્રોપર ગ્રાઉન્ડ છે ટીસીડી ત્યાં ને ત્યાંથી અમે કાલે સવારે વહેલા અમે બસમાં બેસીશું ગાંધીનગરની. અમે બંને એકલા જઈએ ગાંધીનગર. એટલે મારા દાદીમાં ટેન્શન કરે કે તમે ક્યાંય ફોન ના મૂકતા. એક તો આપણી જોડે 17 પ્રો છે, 15 ફોન છે, એટલે બહુ ધ્યાન રાખવું પડશે. મારા દાદી આમ કે છે કોઈ અજાણ્યા રિક્ષાવાળાનો તમે ભરોસો ના કરતા, કેમ કે આજકાલ કોઈનો ભરોસો કરે જેવો નથી. શું કહેવાય કોમલ માટે બેસ્ટ ઓફ લક, કારણ કે કોમલ થોડી હાઈટ થતી નથી. દોડી તો જશે એ પાક્કો વિશ્વાસ છે, પણ થોડી હાઈટ થતી નથી. એટલે ભગવાનને પ્રાર્થના કે એની હાઈટ થઈ જાય. અને ભાઈ સાંજે અમારી મોટી બેન છે એ આજે સાસરે જાય છે, કેમ કે એમના પણ ત્યાં પ્રસંગ છે ઢૂંઢનો, જે આપણે હોળીના દિવસે ઢૂંઢાડે એને ફેરવે, એટલે ત્યાં જવાનું છે. ને હું અને કોમલ બંને ગાંધીનગર જશું. એટલે મારા દાદી એકલા રહી જશે. અમે ત્રણેય નહીં પાવે તને હું લઈને જશું દાદી સાથે. તું કયો સાથે લઈ જાય મારી સાથે, એમાં શું. અમારા વગર અમારી દાદીને ના ફાવે, એટલે થોડાક નિરાશ થઈ ગયા છે. મોટા ભાઈ મૂકવા આવે છે સ્ટેશન સુધી. બધા બાઈક ચાલુ કરી દીધું. કોમલ બેસી જાય. દાદી ટાટા. મારા દાદીમાં જોવે. હા ટાટા મમ્મી. પેલા દાદીને મળી લઈ જાય. ટેન્શન મત કરજો, ફોન બીજો કરતા રહો. હાલો હવે આપણે બાઇક પર બેસી જઈએ. ફાઇનલી આપણે ડીસા બધો બેનપણીના રૂમ પર સામાન બધો મૂકીને અત્યારે પાછા આવી ગયા સ્વદેશી મેળામાં. ને આપણા જે ભાવિનભાઈ છે તો અહીંયા 24 કલાક છે, જ્યાં સુધી સ્વદેશી મેળો સવારથી કેટલા વાગે ચાલુ થાય? 10 વાગે. સવારમાં 10 વાગે ચાલુ થાય છે અને સાંજે 10 વાગે બંધ થાય છે. ને અત્યારે તમને પબ્લિક બતાવું કે જ્યારે સાંજનો સમય છે તો કેટલી બધી પબ્લિક આવી રહી છે. જો બધા સ્ટોલ પર ટ્રાફિક જ છે. ને અહીંયા આજે સાંસ્કૃતિક કાર્યક્રમ થવાનો છે, એટલે હાલમાં બધી તૈયારી ચાલી રહી છે. પહેલાં આપણે 22 નંબરના સ્ટોલની મુલાકાત લેવાની છે, જે નારિયેળમાંથી બધી વસ્તુઓ બનાવેલી છે. વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. તો કાકાથી વાતચીત કરીએ. નમસ્તે કાકા. હા નમસ્કાર બેનજી. ક્યાંથી આવ્યા છો તમે? હું જલોદરાથી આવું છું. હા. મારું નામ શંકરભાઈ શ્રીમાળી. હા. હું આ નારિયેળમાંથી બધી અલગ અલગ પ્રકારની જે વસ્તુઓ છે, જે આ તમે જોઈ રહ્યા છો એ તમામ પ્રકારની આ વસ્તુ નારિયેળની કાચરીમાંથી, નારિયેળના કપ છે, બાઉલ છે, પછી આ પક્ષીઓ છે, માછલી છે, નાની ફૂલદાનીઓ, પછી ફૂલ છે, જગ છે, એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ બનાવું છું. લટકણિયા છે, ખિસકોલી, બંદર, વાંદરા, ભગવાન બુદ્ધાની તસવીરો પૂરા એક નારિયેળમાં. કાકા આ લેજો તમે હાથમાં. હા. આ કાકા તમે કેવી રીતે બનાવ્યું છે? આ જે આ વેસ્ટ નારિયેળ હું બજારમાંથી લાવીને હા. એના ઉપર પેન્સિલથી સ્કેચ દોરું છું. એના પછી હું એનું ધીરે ધીરે કટિંગ કરું છું. આ બનાવવામાં મને 1.5 દિવસ જેટલો સમય લાગે છે. 1.5 દિવસ જેટલો સમય લાગે. હા. એમાં અને ત્યારે એક આ પીસ તૈયાર થતો હોય છે. એ રીતે ખિસકોલી છે, પછી આ બુદ્ધાજી છે, ગણપતિ બાપા, એવી અલગ અલગ પ્રકારની ઘણી બધી વસ્તુઓ પણ હું બનાવું છું. આ જે પીસ દેખાઈ રહ્યો છે એ પણ પૂરા એક જ નારિયેળમાંથી આપણે આ બનાવેલો છે. ખરેખર કાકા તમારી કલા તો ગજબ છે હો. હા, એના પાછળ હું સખત મહેનત કરું છું અને આ કલા પ્રત્યે મને એટલી બધી રુચિ છે કે હું 18 કલાક કામ કરું તો બી થાકતો નથી. વાહ કાકા. ગાઈસ તમે જોઈ શકો કે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે કાકાએ. આ પૂરું નાળિયેર છે, એમાંથી કેવું ખરેખર અદ્ભુત કહેવાય હો. કાકા ખૂબ ખૂબ આભાર. ખરેખર તમે બહુ સારું છે બનાવો છો. તમારી કલા ખરેખર સારી છે. જઈએ સ્ટોલ નંબર 43 પર, જે સપનાબેન શાહ છે, એમના તૈયાર કપડાં છે. નમસ્તે બેન. નમસ્તે. લોકોને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે? આજે ચોથો દિવસ છે. આજે ચોથો દિવસ છે સ્વદેશી મેળામાં. લોકોનો બહુ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે મને. હા. અને બહુ સારું રહ્યું છે. ને અહીંયા બહેનોના કેવા કપડાં રાખો છો તમે? અહીંયા અમે લોકો બહેનોના આવી રીતે વેસ્ટર્ન ટોપ છે, આવી રીતે પછી હા ફૂલ કોટ સેટ આવે આવી રીતે રાખીએ છીએ. ઓકે. પાછળ લગાવેલા છે એવી રીતે 3 પીસમાં એવી રીતે રાખીએ છીએ. આ સાઈડ લગાવેલા છે એવી રીતે બધા કોટ સેટ રાખીએ છીએ.
નાભીથી નીકળે નાદ અને ધણીને સુને ગા કાં તો તારા અરજમાં ઉડ કાં તો વાયો કળિયુગ વા એકવાર નાભીથી શબ્દ સાંભળી જાય એટલે મારા પરમાત્માને આવવું પડે અને ગમે તેવું કામ કરો એટલે સંકટ તો આવે અને 200 જણા હોય ને 5 જણા તમારા વિરુદ્ધે હોય પણ એ લડવાનું ન હોય મામલો મેદાને છોડી દેવાનો હોય કે પરમાત્માનું નામ લઈ અને મારો ભળ્યો ના થા તમારો સાથ આવશે બાપ કોઈ દુનિયામાં સગો ભાઈ કદાચ તમારો સાથ આવજે ને તો અડધી રાતનું બજાર ભાગું ગમે તેવા કાળા ફટાંગડ હોય પણ એ પરમાત્મા તમારો સાથ આપવા બંધાયેલો છે એટલે હાથ દોડિયા બાજના વાળા હાકડી બાગ છોટી બાગ બોલી ગામડામાંથી હાથ બાગ સુતા સિયા દમ દાળ બસુડા પેગા દાળ સુતા આસમાન કે તા ફૂટા દમે કા ધોળા ફાળા ત્રણ વાળા પાંડવાળા રંગ તાળા રંગ તાપુર ફોજળા ઉજળા વાળા વાગડી વાર પડે તાળી વગરાણી બાકરાણી જો સાંસ્કૃતિક કાર્યક્રમ ચાલી રહ્યો છે અને આપણા જે પ્રવીણભાઈ છે ડીસાના ધારાસભ્ય એ આવીને ગયા અને આપણે પરેશભાઈના સ્ટોલ પર આવી ગયા. શું હે ભાવિનભાઈ, શું કોવાનું? અને અમારો માઈક ખોવાઈ ગયા છે 12,000 વાળા હા. હજુ મળ્યા નથી. પોતે મળે તો મને કહેજો જરા. પરેશભાઈ તમે જ નહીં લીધા ને? અમે આજે કશું કહેવાનું લોકોને માંગતા પણ કહી દઈએ કે આજે પ્રોગ્રામ બહુ સારો રહ્યો છે. મંત્રી સાહેબ આવ્યા છે, જેમાં કાજલબેને બહુ સારી બાઇટ લીધી છે આજે સાહેબની. ઓહો. સાહેબે આપણા દેશનું અર્થતંત્ર મજબૂત કરવા માટે ઘણી બધું વસ્તુ આપણે કીધી છે અને ઘણી બધી વસ્તુ આપણે જણાવી છે. ભાવિનભાઈ શિખર શું શું સંભાળે એમને માઇક ખોવાઈ ગયા. ભાવિનભાઈએ 15,000નો ચોટલો કરી દીધો. 15,000ના માઇક ખોવાડીને ચોટલો કરી દીધો છે. તમારું શું કેવું, સારું કર્યું કે ખરાબ કર્યું? ને એમનો સ્ટોલ ચાલે ત્યાં આપણા પલકબેન છે. પલકબેન હાલમાં જ વિડીયો બનાવવાનું શરૂ કર્યું છે. એમના ભાઈ છે એમની સાથે. હાલમાં જોડાણા છે. ભાઈ અત્યારે આપણે જમવા આવી ગયા છીએ ને આ અમારા ભાવિનભાઈ ને એ લોકો તો બેસવાની તૈયારી કરી રહ્યા છે. એટલી બધી ભૂખ લાગી ભાવિનભાઈ? શું કર્યું હોય? મહેનત કરી મહેનત કરી. હા દેશી મેળામાં મહેનત આખા ગામનો વિડીયો બનાવે. ભાઈ આપણા ભાવિનભાઈ આખા ગામના વિડીયો બનાવે એટલે સ્વદેશી મેળામાં એમને શૂટ કરવા રાખેલું છે એટલે આખા સવારથી કરીને સાંજ સુધી એ જ કરે છે એટલે હાલમાં થાક્યા છે એટલે આપણા પરેશભાઈ જો મિત્રો જમવું હોય તો આવી જાઓ બધા. હવે આપણે પણ અહીંયા બેસી છે બસ જમવા. અત્યારે એક દાળ બાટી મંગાવીએ હા અને બીજું સબ્જી બધા ભાવિનભાઈ કહે છે સબ્જીનું આપણે સેવ ટામેટા હા સેવ લસણ છાશ હા દાળ બાટી હા અને સેવ ટામેટા તમારે ભાવિનભાઈનું કેવું છે જ્યારે અહીંયા આવીએ ત્યારે અમે સેવ ટામેટા તમારે ફિક્સ જ છે અને ગાંઠિયાનું શાક કાજુ ગાંઠિયાનું શાક